નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. આજે 12 તારીખ અત્યારે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર મળ્યા છે કે અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્રેશ થઈ છે. અને હજુ સુધી સમાચારોમાં કોઈ પાકી વાત જાહેર નથી થઈ કે કેટલા લોકો ઘાયલ છે, કેટલા લોકોને મૃત્યુ થયું છે, કોનું મૃત્યુ થયું છે, કશી જ જાહેરાત નથી. પરંતુ દોસ્તો, આ અત્યંત દુઃખનો બનાવ છે, આ અત્યંત આઘાતજનક બનાવ છે, કરુણ ઘટના છે. અને એટલે અમે અમારી પાર્ટીએ અને મેં નક્કી કર્યું છે કે આ દુઃખના સમયમાં કોઈ રાજનીતિ નહીં. અને એટલે અમારો નિર્ણય છે કે આજે બપોર પછીથી અમારા જેટલા પણ સભા, રેલી, સરઘસ કે જે કંઈ પણ રાજકીય પ્રચાર કાર્યક્રમો હતા એને અમે આજે સ્થગિત કરીએ છીએ. અને આવતીકાલે તારીખ 13 જૂનના રોજ પણ સવારથી લઈ સાંજ સુધી અમારા જે કંઈ પણ પ્રોગ્રામ હતા પ્રચારના કે સભા રેલીના, એ તમામ પ્રોગ્રામને અમે સ્થગિત કરીએ છીએ. મિત્રો, આ દુઃખનો સમય છે, આઘાતનો સમય છે. માણસ બની અને સંવેદનશીલતા દર્શાવવાનો આ સમય છે, ત્યારે અમે કોઈ રાજનીતિ કરવા માંગતા નથી. આજે આપણા ગુજરાત ઉપર આફત આવી છે ત્યારે હું અને અમારી આખી પાર્ટી કોઈ પણ પ્રકારની ચૂંટણીલક્ષી રાજકીય ટીકા ટિપ્પણી કર્યા વગર બિનશરતી રીતે, સ્પષ્ટ રીતે અને મજબૂત રીતે ગુજરાત સરકારના સમર્થનમાં છીએ. ગુજરાત સરકાર રાહત અને બચાવ કામગીરી માટે જે કંઈ પણ કાર્ય કરશે એને અમારું સમર્થન છે. અમારી જ્યાં જરૂર પડશે, જેવી જરૂર પડશે, જેમ જરૂર પડશે, તો અમે સરકારની સાથે ઊભા રહેવા માટે અડીખમ રીતે તૈયાર છીએ. અને જ્યાં સુધી આ આઘાતનો પીરિયડ પૂરો નથી થઈ જતો, આ દુઃખનો સમય નીકળી નથી જતો, ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારની રાજકીય ટીકા ટિપ્પણી કરવાના નથી. દોસ્તો, આ દુર્ઘટનાની અંદર ઘાયલ થયેલા લોકોને, દુર્ભાગ્યથી મૃત્યુ પામેલા સૌ મૃતકોને હું મારી સંવેદના અર્પું છું, હું મારી દિલગીરી અર્પું છું. કેમ કે આપણા ગુજરાતમાં આવી અત્યંત ખેદજનક ઘટના બની છે, એનો ખૂબ વસવસો છે, એનું દુઃખ છે. મિત્રો, એક વિનંતી એ પણ છે કે ગુજરાત ઉપર આફત આવી છે, આ બહુ મોટો ઘટના બની છે. ગુજરાતમાં અગાઉ ક્યારેય પણ પ્લેન ક્રેશ થવાની ઘટના નથી બની. ત્યારે આ પ્લેન ક્રેશ થવાના વિડીયો હોય, ફોટો હોય, જૂના વિડીયો, જૂના ફોટો, પછી તો બધું જ વસ્તુ વાયરલ થવા લાગે છે. તો બધાને વિનંતી છે કે સમાજના તમામ વર્ગમાં ભય અને ચિંતા ન ફેલાય, અફવા ન ફેલાય, સમાજની અંદર લોકો તણાવમાં ન આવે, પેનિક ન થઈ જાય, એટલા માટે આપણે સૌ સંયમ બનાવી રાખીએ. સરકાર તરફથી આપણને જે કાંઈ સૂચન, આદેશ કે માહિતી મળે એને શાંતિપૂર્વક જાણીએ અને જાણ્યા જોયા વગર કોઈ પણ વાતને આપણે ન ફેલાવીએ, એવી વિનંતી સાથે ફરી એક વખત હું આ દુઃખદ ઘટનાનો ખેદ વ્યક્ત કરું છું. રાજકીય ટીકા ટિપ્પણી છોડીને આ મુશ્કેલ સમયમાં, આ દુઃખના સમયમાં મારી સંવેદના વ્યક્ત કરું છું. અને આજે અને આવનારો દિવસ, આ બંને દિવસના રાજકીય પ્રોગ્રામો અમે સ્થગિત કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત.